हेलो गाइस, मैं यहाँ आया हूँ वास्ता। यहाँ पे अनाथ बच्चों का एक आश्रम है। यहाँ अनाथ बच्चे पढ़ते हैं। एक छोटी सी संस्था ये चला रही है। अनाथ बच्चे ही यहाँ पढ़ते हैं। ये बच्चों का स्कूल है। बहुत अच्छा भी नज़ारा है। पहाड़ के किनारे है, बहुत अच्छा है। यहाँ लोग दान करने वाले भी बहुत आते हैं। ये हमारे एनजीओ की तरफ से आए हुए सभी मेहमान हैं। यहाँ बुक, कलम, जो भी पढ़ने की बच्चे की वस्तु है, कपड़े हैं, वो सब देंगे। आपको दिखाऊंगा बाद में। અહીંયા સુરતથી 125 કિલોમીટર દૂર વાંસદાથી બી આમ 8-10 કિલોમીટર ઉમરકુઈ ગામમાં વનવાસી કન્યા છાત્રાલયમાં તમારા સમક્ષ અમે બધા આવ્યા છે બરાબર। અહીંયા નિલેશભાઈ અને લક્ષ્મીબેન વર્ષોથી સેવા કરતા આવેલા છે અને અમારું શુભેચ્છા છે કે કાયમ એ લોકો એમ જ સેવામાં ઉત્સુક રહે અને કરતા રહે। અને પછી મારા હોસ્પિટલની પાછળ એક અનિલ પાંડેજી રહે છે, જે આપણા એનજીઓના મેમ્બર છે, રાજુભાઈ કુશવાહા, અને ફોટોગ્રાફર છે, એમના મિત્ર છે અનિલભાઈ પાંડે। એમના તરફથી તમને બધા છોકરીઓ માટે એક નોટબુક અને એક પેન આપવામાં આવ્યું છે। એ ભાઈ અહીંયા નથી આવ્યા પણ તમારા માટે મોકલાયા છે ખરી, એમના માટે બી જોરદાર એના પછી મારા હોસ્પિટલના ठीक बाजू में एक रिया एजेंसी स्टेशनरी है। ये एमना पासे अमे बधी वस्तु खरीदता था त्यारे ए भाई ने पण इच्छा थी, रिया एजेंसी स्टेशनरी वाला ने एम इच्छा थी कि भाई आ लोग एटला करे छे, हूँ नहीं जई सकूँ, नहीं पहुँची सकूँ, मारा पासे टाइम नहीं, तो ये एमना तरफथी भी तमारा बधा माटे एक नोटबुक अने एक पेन मोकलाया छे। एमना माटे भी जोरदार तालीओ थी। આપણા વચ્ચે આપણા બધા માટે પાણીની વ્યવસ્થા કરીને આવ્યા છે એ રાજુભાઈ કુશવાહા, ફોટોગ્રાફર છે, એનજીઓના મેમ્બર છે, આપણા સાથે આવ્યા છે, ફોટોની સેવા આપે છે। બધા ફોટો તમને મોકલવા